અને હાલ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। મોટા સમાચાર, જ્યાં અમદાવાદના ચંડોળા વિસ્તારમાં પોલીસ પહોંચી ચૂકી છે। જી હા, બુલડોઝરને લઈને આ મોટું અપડેટ સામે આવી રહ્યું છે। ચંડોળાને મિની બાંગ્લાદેશ બનાવનાર લલ્લા બિહારી અને લલ્લા બિહારીને સાથે રાખીને પોલીસે સમગ્ર ઘટના, સમગ્ર સામ્રાજ્ય કેવી રીતે ફેલાવ્યું હતું, ક્યાં ક્યાં દુકાનો, ક્યાં ક્યાં ગેરકાયદે બાંધકામ બાંધવામાં આવ્યા હતા, તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। આપને જણાવી દઈએ, લલ્લા બિહારીના સામ્રાજ્યનો અંત આવી ગયો છે। તે બાદ હવે તેને જે રિમાન્ડ મળ્યા છે તે અંતર્ગત હાલમાં પૂછપરછ કરવામાં આવી રહી છે। એટલે ક્રાઇમ બ્રાન્ચનો જે સ્ટાફ છે તે અહીંયા પહોંચ્યો છે અને તેની પૂછપરછ કરી રહી છે। એટલે આખો આ જે વિસ્તાર છે, આખો આ એરિયા છે કે તે અનેક એવા બાંધકામોથી લલ્લા બિહારીએ પોતાનું અલગ જ આખું સામ્રાજ્ય બનાવી દીધું હતું। સેંકડો ઓડીઓ ભાડે આપી હતી, કેટલાય બાંગ્લાદેશોને ગેરકાયદેસર રીતે અહીંયા આશરો આપ્યો હતો, તેના ગેરકાયદેસર દસ્તાવેજો બનાવવાના હોય કે અન્ય પુરાવા ઊભા કરવાના હોય। એટલે આ જ આખી જે કાર્યવાહી થઈ હતી તે બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા તેના આખા સામ્રાજ્યને ધ્વસ્ત કરી દેવામાં આવ્યું છે અને તે બાદ તેની આ ધરપકડ કરવામાં આવી છે। એટલે હાલમાં પૂછપરછની કામગીરી અંતર્ગત પોલીસ તેને તેના જ સ્થળ ઉપર લાવી છે અને પૂછપરછ કરી રહી છે। આમ જોવા જઈએ તો આખો આ ચંડોળાનો વિસ્તાર છે, પરંતુ તેની ઉપર ગેરકાયદેસર પુરાણ કરીને બાંધકામો ઊભા કરી દેવામાં આવ્યા હતા અને તેનામાં લોકોને ગેરકાયદેસર રીતે વસાવવામાં આવ્યા હતા। પછી તેમાં કોમર્શિયલ પ્રવૃત્તિ પણ ચાલતી હતી અને ઘણી એવી ગેરકાયદેસર પ્રવૃત્તિ પણ ચાલતી હતી। એટલે પોલીસે હાલ તો લલ્લા બિહારીનું જે સામ્રાજ્ય તેને નેસ્તનાબૂદ કરી દીધું છે અને જે બાદ આપ જોઈ શકો છો હાલમાં પોલીસ અહીંયા સ્થળ ઉપર લાવી છે અને તેની પૂછપરછ કરી રહી છે। તો આપ આ દ્રશ્ય જોઈ રહ્યા છો અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાંથી, જ્યાં પોલીસ પહોંચી છે। પરંતુ આ વખતે પોલીસ એકલી નથી, પોલીસની સાથે લલ્લા બિહારી જેનું સામ્રાજ્ય ચંડોળા તળાવની આસપાસ હતું, જેને તોડી પાડવામાં આવ્યું, જેના પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। લલ્લા બિહારીને ચંડોળામાં જે રીતે પોતાનું સામ્રાજ્ય ઊભું કર્યું હતું તેને લઈને હાલ તો રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે કે ક્યાં ક્યાં કેવી રીતે તેણે આ સામ્રાજ્ય ફેલાવેલું હતું। સીધા દ્રશ્ય લાઈવ અમદાવાદના ચંડોળા તળાવ ખાતેથી જોઈ રહ્યા છો। તો લલ્લા બિહારીને સાથે રાખી પોલીસનું રિકન્સ્ટ્રક્શન જે રીતે 2 દાયકાનો અંત 22 મિનિટમાં લાવવામાં આવ્યો હતો। ચંડોળા તળાવ પર લલ્લા બિહારીએ અનેક બાંગ્લાદેશીઓને આશરો આપ્યો હતો, તેની રહેવાની વ્યવસ્થા કરી આપી હતી, તેને લઈ અને દાદાનું બુલડોઝર ફર્યું હતું। વહેલી સવારથી અનેક પોલીસ કર્મીઓ પણ તૈનાત હતા અને પૂરા બંદોબસ્ત સાથે ચંડોળા તળાવ પર બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી હતી અને અનેક બાંગ્લાદેશીઓને પકડી પાડવામાં આવ્યા હતા। તો તે બાંગ્લાદેશીઓને આશરો આપનાર આ લલ્લા બિહારીને રાજસ્થાનથી ઝડપી પાડવામાં આવ્યો હતો। તેની 4 પત્નીના ઘરે પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, તપાસ કરવામાં આવી હતી અને અનેક શંકાસ્પદ પુરાવાઓ, અનેક શંકાસ્પદ દસ્તાવેજો પણ ત્યાંથી મળી આવ્યા હતા। સાથે સાથે પૈસા ગણવાનું, નોટ ગણવાનું મશીન પણ મળી આવ્યું હતું। તો તેને લઈ કાર્યવાહી કરવામાં આવી હતી અને પોલીસ સર્ચ કરી રહી હતી। તે દરમિયાન રાજસ્થાનથી લલ્લા બિહારીને ઝડપી પાડવામાં આવ્યો હતો। બિલકુલથી બંસી, ચંડોળા તળાવ વિસ્તાર જ્યાં લાંબા સમયથી આ સામ્રાજ્ય જોવા મળતું હતું અને અત્યારે ત્યાંના જ આ દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં ચંડોળા તળાવની સુરત જ પૂરી બદલી દેવામાં આવી છે, પરંતુ તેના પર સામ્રાજ્ય કરનાર આ લલ્લા બિહારી હાલ તો પોલીસ સકંજામાં।